22 જાન્યુઆરી 2024 એટલે અયોધ્યામાં રામલલાની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠાનો દિવસ. આ પ્રસંગને લઈને સમગ્ર દેશમાં ઉજવણીનો માહોલ છે. ગુજરાતમાંથી જ અયોધ્યા ખાતે અનેક સાધન સામગ્રીઓ રામ ભગવાનના મંદિર ખાતે પહોંચાડવામાં આવી છે. અનેક લોકોએ રામ મંદિર બને તે માટે વર્ષોથી બાધા આખડી કે માનતાઓ રાખી હતી અને છેવટે તેમની તુરતાનો અંત આવ્યો છે. તો અમદાવાદના મંજુલાબેન બારોટે ન્યૂઝ ફોર ઇન્ડિયા ટીમની મુલાકાત લીધી છે, મુલાકાત આપી હતી, તો ભગવાન રામના ભજનો સંભળાવ્યા હતા. ભાઈ આપણે સૌ જાણીએ છીએ કે 22મી જાન્યુઆરી એટલે ભગવાન શ્રી રામની અયોધ્યામાં પુનઃ પ્રાણ પ્રતિષ્ઠાનો અવસર સમગ્ર દેશ કાગડોળે રાહ જોઈ રહ્યો છે. સમગ્ર દેશમાંથી ટ્રેન અને ફ્લાઇટની વ્યવસ્થા પણ અયોધ્યા સુધી કરી દેવામાં આવી છે. પીએમ મોદીના ડ્રીમ પ્રોજેક્ટ સમાન આ અયોધ્યા મંદિરનો જે પ્રોજેક્ટ છે તેને લઈને સમગ્ર દેશ ઘણો જ ઉત્સાહમાં છે. ત્યારે અમદાવાદમાં મંજુલાબેન બારોટ છે કે જેઓ ભગવાન રામના ઘણા સુંદર ભજનો જે છે તે ગાય છે. તો ચાલો મંજુલાબેન સાથે મુલાકાત કરીએ અને ભગવાન શ્રી રામના તેમને આવડતા અસંખ્ય ભજનોમાંથી કેટલાક ભજનો સાંભળીએ. મંજુલાબેન, અમારા કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. હવે આ રામ ભગવાનના જે ભજન છે તે તમે ક્યાંથી અને કોની પાસેથી શીખ્યા? મારી સાસુ પાસેથી. અને બધાએ મને સાથ આપ્યો. મારા ઘરનાએ બધાએ, મારા મિસ્ટરે બધાએ મને સાથ આપ્યો ને હું ત્યાંથી શીખી છું. મારા સસરાના બનાવેલા છે. હા. અચ્છા, તમારા સસરાએ આ ગીતો લખ્યા છે એવું તમે કેવું છે? હા, મારા સસરાએ આ ગીતો લખ્યા છે એ હું અહીં રજૂ કરું છું. લાગો છો પ્યારા રામ, લાગો છો પ્યારા, ટાળો યંતરના અંધારા, હો રામ લાગો છો પ્યારા. રામ માતા કૌશલ્યા કહે વનમાં ના જાઓ, અમને કરીને નો ધારા, હો રામ લાગો છો પ્યારા. લાગો છો પ્યારા રામ, લાગો છો પ્યારા, ત્રાળો યંતરના અંધારા, હો રામ લાગો છો પ્યારા. રાજા દશરથ કહે વનમાં નો જાઓ, રાજા દશરથ કે વનમાં નો જાઓ, અમને કોણ કરશે રાજના રખવાળા, હો રામ લાગો છો પ્યારા. કોણ કરશે રાજના રખવાળા, હો રામ લાગો છો પ્યારા. લાગો છો પ્યારા રામ, લાગો છો પ્યારા, ટાળો યંતરના અંધારા, હો રામ લાગો છો પ્યારા. રામ વૈનાની સુની અયોધ્યા, સુના સરયુના કિનારા, હો રામ લાગો છો પ્યારા. સુના સરયુના કિનારા, હો રામ લાગો છો પ્યારા. અચ્છા મંજુલાબેન, તમે કીધું કે તમારા સસરાએ બહુ જ સરસ જે છે આ બધા ગીતો લખ્યા છે અને કોઈક પુસ્તકનું પણ તમે મને નામ આપ્યું હતું, ભરત નીતિ કરીને. હવે આ ભરત નીતિમાંથી તમે કોઈ એક બે રામ ભગવાનના કોઈ ગીત અમને ગાઈને સંભળાવી શકો? તમે તિથિ અને માસ ઉપર પણ કંઈક વાત કરી હતી. આ તિથિ અને માસના રામ ભગવાનના ગીતો કેવા છે? સખી પડવે ને પંથે ચાલ્યા રે, માવનનો માર્ગ જાલો રે, સાથે સીતાને લક્ષ્મણ બાળા, રઘુપતિ રામ રુદિયા મારે જોરે, સખી બીજે મઢીમાં બિરાજે રે, સખી બીજે
મઢીમાં બિરાજે રે કે રામ બેલી ગયા રૂડું રાજ રઘુપતિ રામ રુદિયા મારે જોરે સખી ત્રીજેને વન કેરી જાડી રે 10 ફળ લઈ આવે લક્ષ્મણ દાડી રે સુંદર શોભે સીતાજીની વાડી રઘુપતિ રામ રુદિયા મારે જોરે સખી ચોથે ને કેવડિયો લે કે રે ફાલો ફૂલો ને મોગરે બે કે રે એવી લીલિયું લટાયું માલે કે રઘુપતિ રામ રુદિયા મારે જોરે સખી પાંચમે પોપટ પાડો રે પાંખ લીલી ને કાઠલો કાળો રે મુખે રામ ભણંતલો ભાળો રઘુપતિ રામ રુદિયા મારે જોરે. અચ્છા મંજુલાબેન, આ તો તમે તિથિ ઉપર ગીત ગયા. તમે કંઈક 12માસીની વાત કરી હતી. આ 12માસી ઉપરના કોઈ નાનકડું કંઈક સંભળાવી દો. હાજી. ચૈત્રની ચિંતા ઘણી ચિત્તમાં ચૈત્રની ચિંતા ઘણી ચિત્તમાં જન્મતિથિ કેમ રામ વૈનાની જાય રે હનુમાનજી હવે અશોકવનમાં સીતા હું એકલી વૈલું કોયલ કિલોળાવન કોળતી કોયલ કિલોળાવન કોળતી વૈશાખ નીલુઓની વેદના મુને વાય રે હનુમાનજી હવે અશોકવનમાં સીતા હું એકલી અશોકવનમાં સીતા હું એકલી આસુરે વીતે પ્રભુજી આવશે આસુરે વીતે પ્રભુજી આવશે કરુણા કરી હરસુરનો કીર્તાર રે હનુમાનજી હવે અશોકવનમાં સીતા હું એકલી કરુણા કરી હરસુરનો કીર્તાર રે હનુમાનજી હવે અશોકવનમાં સીતા હું એકલી. વાહ મંજુબેન, બહુ જ સરસ. તમે આ ત્રણેય જે અલગ અલગ ભજનો સંભળાવ્યા ભગવાન રામના, ખરેખર ભાવ વિભોર થઈ જવાય તેવું છે. જોયું ને દર્શક મિત્રો કે ભગવાન રામના ભક્ત એમના સસરાએ બહુ જ સરસ રીતે આ ભજનો લખ્યા છે. અને આપણે સૌ જાણીએ છીએ તેમ અયોધ્યા મંદિરમાં રામ મંદિરનું નિર્માણ થાય અયોધ્યામાં, તે માટે સમગ્ર દેશમાં લોકોએ જુદી જુદી પ્રતિજ્ઞાઓ ટેક પણ લીધી હતી. અને તે પ્રતિજ્ઞાને જે ટેક છે તે આજે તેઓની હવે જ્યારે 22 જાન્યુઆરી પ્રાણ પ્રતિષ્ઠા થશે ત્યારે તેમની આ પ્રતિજ્ઞાઓ પૂર્ણ પણ થશે. તો હાલ તો બસ આટલું જ. કેમેરા પર્સન રાજેન્દ્ર પટેલ સાથે કુમાર બારોટ, ન્યૂઝ ફોર ઇન્ડિયા. જય શ્રી રામ.